આજે એક છોકરીને મેં પૂછ્યું કે બેટા તમે લોકો આ ટી શર્ટ ને શર્ટ ને એ બધું કેમ પહેરો છો? તો એ છોકરીએ મને જવાબ આપ્યો, મને તો બહુ બરાબર જ લાગ્યો, પણ તમને બી જો બરાબર લાગે તો લાઈક કમેન્ટ જરૂર કરજો અને કહેજો કે વાત તો સાચી છે. તો એ નાની દીકરીએ મને જવાબ આપ્યો કે દાદી, તમારી વખત શું થતું હતું? સાડીઓ પહેરાવતા, લાજ કઢાવતા અને કામ કરી કરીને દાદી જ્યારે બૈરા થાકી જતા અને પથારીવશ થઈ જતા હતા. હવે પથારીમાં પડે એટલે એને સાડી કોણ પહેરાવે? એટલે પછી તમે શું કરતા હતા? તે વખત ગાઉનનો રિવાજ પણ નહોતું, ત્યારે તમે એને ચણિયાની ઉપર પપ્પાનો બુશર્ટ પહેરાવી દેતા હતા. વાત સાચી છે કે નહીં? મેં કીધું વાત તો સાચી છે. અને એ બુશર્ટ બી જ્યારે નહોતો ફાવતો તો એકલો બ્લાઉઝને ચણિયો પહેરાવીને તમે પથારીમાં એ બેનને રહેવા દેતા હતા. તો અમને લાગ્યું કે જ્યારે આ કરવાનું જ છે તો કેમ હમણાંથી ના કરીએ? હમણાંથી જ અમે ટી શર્ટ પહેરીએ, શર્ટ પહેરીએ તો કમથી કમ પથારીમાં અમને અકળામણ તો ના આવે. જો તમે ચોક્કસ કહેજો જ હો કે જે નારીએ કાયમ સાડી જ પહેરી હોય એને તમે આ રીતે બુશર્ટ પહેરાવીને કે પછી ચણિયોને બ્લાઉઝ પહેરાવીને રાખો તો એને મનમાં કેટલી મૂંઝવણ થતી હશે, કારણ કે એને એવી આદત જ નથી. એટલે અમે છે ને અત્યારથી જ આ જોઈ જોઈને જ શીખ્યા છીએ કે જે પછી પહેરાવાના છે એ કેમ અત્યારે ના પહેરી લઈએ. સાચું કહું તો મને પણ થોડી વાત તો સાચી જ લાગી અને ત્યારથી મેં પણ આ ડ્રેસો પહેરવાના ચાલુ કરી દીધા કે જ્યારે પથારીમાં જઈએ તો આપણને સાડીની આદત હોય અને એને યાદ કરી કરીને એને રડવાનું આવે. એટલે અત્યારથી જ આપણી થોડીક આદતો બદલી દઈએ. ભગવાન ના કરે કોઈ પથારીમાં જાય, સૌ ચાલતા રહે, પણ સાડી તો ઉંમર પ્રમાણે ના જ સચવાય. અને ત્યારે ચોક્કસ તમે લોકો એમ વિચારો કે આ સાડી તો હાળી કંટાળાજનક છે અને પછી આપણને એમ થાય કે બીજું કંઈક પહેરાવી દઈએ.